નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું મારી ચેનલ એચએસ ટ્યુટોરિયલમાં। આજે આપણે સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 4 જોઈશું। આપણે એનો મધ્યસ્થ શોધવાનું આપણને કહેવામાં આવ્યું છે। તો દાખલો નોર્મલ છે, બસ એક થોડો ચેન્જ છે, તમારે ધ્યાન રાખવાનું છે। અહીં આપણને આ રીતે લંબાઈ સ્વરૂપે વર્ગ આપેલા છે અને આવૃત્તિ સ્વરૂપે સંખ્યા સ્વરૂપે આવૃત્તિ આપેલી છે। તો આપણે જે નોર્મલ રીતે મધ્ય શોધીએ છીએ જે મેથડ થી એ જ મેથડ નો આપણે અહીંયા ઉપયોગ કરીશું। બસ ધ્યાનમાં એટલે અહીંયા એક જ બાબત રાખવાની છે મિત્રો કે અહીંયા તમે જો વર્ગ આપણને સતત આપેલા નથી। 118 થી 126 પછી 26 થી નથી, 27 થી 35 પછી 36 થી 44 એટલે વર્ગ સતત કરેલા નથી। તો આપણે જ્યારે વર્ગ લખીશું, આપણે મધ્યસ્થ નું કોષ્ટક બનાવીશું તો એ વખતે જે આપણે વર્ગ લખીએ તો એ વર્ગની અંદર આપણે સતત વર્ગો લખવાના રહેશે। અને એના માટે શું કરવાનું એ આપણે અગાઉના સ્વાધ્યાયના અગાઉના મધ્યકના અને બહુલકના દાખલાની અંદર ચર્ચા કરેલી છે કે ભાઈ વર્ગ સતત કરવા હોય તો શું કરવાનું। તો આપણે અહીંયા લખીએ વર્ગ, અડધા સીમામાં 0.5 ઘટાડી દો તો 118 માં 0.5 ઘટાડો તો કેટલા થાય 117.5 અને ઉર્ધ્વ સીમામાં 0.5 વધારી દો તો એ થાય 126.5 બરાબર। એ જ રીતે બીજા વર્ગમાં 0.5 ઘટાડો તો 126.5 થી 135.5 પછી 135.5 થી 144.5 પછી 144.5 થી 153.5 153.5 થી 162.5 162.5 થી 171.5 171.5 થી 180.5। તો જો મિત્રો આપણે વર્ગ સતત નતા આપેલા તો વર્ગને સતત કરવા માટે આપણે શું કામ કર્યું તો અડધા સીમામાં 0.5 ઘટાડ્યા, ઉર્ધ્વ સીમામાં 0.5 વધાર્યા, બધા જ વર્ગો માટે આપણે આ કામ કર્યું। તો બધા વર્ગો કેવા થઈ ગયા સતત જુઓ 117 26.5 26.5 થી 35.5 35.5 થી 44 44.5 થી 53.5 53.5 થી 62 62.5 થી 71.5 71.5 થી 80.5। તો વર્ગ સતત થઈ ગયા, મતલબ આપણે વર્ગ લખી લીધા। પછી આ જે સંખ્યા આપી છે એ છે આપણી આવૃત્તિ। તો આવૃત્તિ લખેલી 3 5 9 12 5 4 અને 2। તો આ રીતે આપણને આવૃત્તિ આપી દીધી છે બરાબર। અને ટોટલ પણ રકમમાં આપણને આપેલું છે કે 40। તો આવૃત્તિ ન આપી હોય તો ટોટલ આપણે કરી લેવાનું। તો કુલ આવૃત્તિ n બરાબર કેટલી છે અહીંયા 40। તો આપણે પહેલા વર્ગ લખી લીધા, વર્ગો સતત આપેલા ન હતા તો આપણે શું કામ કર્યું વર્ગને સતત કરી લીધા। ત્યારબાદ આવૃત્તિ એટલે કે સંખ્યા જે આપી હતી એ લખી લીધી, ટોટલ એનું રકમમાં આપેલું હતું 40 તો આપણે લખ્યું, ન આપ્યું હોય તો ટોટલ કરીને n બરાબર 40 આપણે મેળવી લેવાના। ત્યારબાદ શું હશે સંચય આવૃત્તિ। સંચય આવૃત્તિ માટે શું કરવાનું છે પહેલી કિંમત 3 તો અહીંયા એમના એમ 3 પછી 3 માં 5 ઉમેરો 8 8 માં 9 ઉમેરો 17 17 માં 12 ઉમેરો 17 ને 27 28 ને 29 29 માં 5 ઉમેરો 34 34 માં 4 ઉમેરો 38 38 માં 2 ઉમેરો તો 40। મેં તમને કહ્યું હતું મિત્રો કે CF એટલે કે સંચય આવૃત્તિના ખાનામાં છેલ્લી કિંમતે કુલ આવૃત્તિ બરાબર થવી જોઈએ બરાબર। તો આપણે અહીંયા મળી જાય છે તો આપણો કોષ્ટક બરાબર છે। આટલું થઈ જાય તો હવે શું કરીશું મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો છે। તો એના માટે n/2 n કેટલા હતા આપણા 40 તો 40 ના છેદમાં 2 એટલે કે કેટલા મળ્યા 20। તો n/2 કર્યા તો આપણને 20 મળ્યા। તો એ 20 હવે આપણે ક્યાં શોધવાના સંચય આવૃત્તિના ખાનામાં શોધવાના છે બરાબર। તો સંચય આવૃત્તિના ખાનામાં આપણે 20 શોધીએ તો 20 ના મળે તો એના પછી તરત આવતી સંખ્યા લઈ લેવાની। તો અહીંયા 20 તો નથી પણ 20 પછી તરત કોણ આવે છે 29। તો 29 ની સામેનો જે આ વર્ગ છે એ થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ બરાબર। મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો તો એની સામે f, એના ઉપર CF। આ f અને CF કઈ રીતે લેવાના અગાઉના વિડીયોમાં પણ આપણે ચર્ચા કરેલી છે બરાબર। આટલું થઈ જાય એટલે સીધું સૂત્ર m બરાબર L પ્લસ n/2 ઓછા CF છેદમાં f ગુણ્યા h બરાબર। તમે મારી સાથે સાથે દાખલા ગણતા રહેશો, પ્રેક્ટિસ કરતા રહેશો તો સૂત્ર પણ ઓટોમેટિક તમને તૈયાર
થઈ જશે બરાબર। હવે કિંમત મૂકીએ l એટલે મધ્યસ્થ વર્ગની અધર સીમા કેટલી છે 144.5 તો આપણે મૂકીશું 144.5 n/2 આપણે કરી લીધા છે 20 તો 20 cf કેટલા છે અહીંયા 17 તો 17 f કેટલા લેવાના છે 12 તો 12 ગુણ્યા h એટલે કે વર્ગ લંબાઈ તો વર્ગ લંબાઈ જુઓ મિત્રો 44 થી 53 તો કેટલી છે 6 7 8 અને 9 બરાબર। તો વર્ગ લંબાઈ અહીંયા કેટલી છે 9 આપણે હવે વર્ગ લંબાઈ ક્યારે અહીંયા વર્ગો સતત કર્યા પછી જે પણ આપણે વેલ્યુ લઈએ આ સતત કરેલા વર્ગોની વેલ્યુ લેવાની છે મિત્રો ઉપરના વર્ગની વેલ્યુ ધ્યાનમાં લેવાની નથી બરાબર કેમ કે અહીંયા વર્ગ લંબાઈ 8 ની થાય છે પણ સતત કર્યા પછી વર્ગ લંબાઈ કેટલી થઈ ગઈ 9 તો આપણે નવી વર્ગ લંબાઈ ધ્યાનમાં લેવાની છે। સાદરૂપ આપીએ તો 144.5 વત્તા 20 માંથી 17 ગયા તો કેટલા રહ્યા મિત્રો 3/12 ગુણ્યામાં કેટલા રહ્યા 9 બરાબર। હવે અહીંયા ભાગ ઉડે છે તો ઉડાડી દઈએ 3 ચોક 12 તો અહીંયા બાકી શું રહ્યું 144.5 વત્તા 9/4 હવે 9 ને 4 વડે ભાગી દો તો 4 દુના 8 1 ભાગ નહીં ચાલતો તો 0 4 દુના 8 2 અને 0 5 ચોક 20 તો કેટલો જવાબ આવી ગયો 2.25 તો અહીંયા 144.5 વત્તા નો જવાબ કેટલો આવ્યો 2.25 બરાબર। તો 2.25 આની અંદર ઉમેરીએ તો પોઈન્ટ વાળી સંખ્યાઓના સરવાળા બાદબાકી આપણે તમને શીખવાડેલા છે બરાબર। તો એ રીતે આપણે સરવાળો કરી લઈએ અહીંયા 144.5 એના નીચે અહીંયા એકમની નીચે એકમ 2.25 આ રીતે આપણે સરવાળો લેવાનો બરાબર। હવે સરવાળો કરવાનો છે સરવાળો 5 + 0 5 5 ને 2 7.4 ને 2 6 4 એમના એમ 146.75 તો 146.75 આ થઈ ગયો આપણો મધ્યસ્થ। તો આ રીતે તમે પણ મિત્રો પ્રેક્ટિસ કરીને દાખલા ગણીને ખૂબ જ સરળતાથી મધ્યસ્થ શોધી શકો છો। તો એકવાર દાખલો ફરીથી જોઈ લેજો જાતે ગણવાનો પ્રયત્ન પણ સાથે સાથે કરતા રહેજો મારી સાથે પણ ગણતા રહેજો જેથી કરીને સારી રીતે તમે પ્રેક્ટિસ થઈ જાય તમારી અને દાખલો તમને એની મેથડ સારી રીતે આવડી જાય। સ્ક્રીનશોટ લેવો હોય તો એકવાર દાખલાનો સ્ક્રીનશોટ લઈ લેજો। હવે જોઈએ મિત્રો સ્વાધ્યાય 13.3 દાખલા નંબર 5 તો આ દાખલાની અંદર આપણને આ રીતે વર્ગ સ્વરૂપે માહિતી આપેલી છે સાથે આવૃત્તિ પણ આપેલી છે અને કુલ 400 લોકોની માહિતી આપણને રકમની અંદર આપેલી છે બરાબર। એટલે કે આપણી કુલ આવૃત્તિ અહીંયા n બરાબર કેટલા થઈ જશે મિત્રો 400 તો આપણે સિમ્પલ શું કામ કરવાનું છે જે વર્ગ આપે છે એ લખી લીધા વર્ગો સતત હતા કંઈ કરવાનું રહેતું નથી। આવૃત્તિ આપી હતી એ લખી લીધી આવૃત્તિનું ટોટલ પણ રકમમાં આપેલું છે એ લખી લીધું કુલ આવૃત્તિ n બરાબર 400 ન આપ્યું હોય તો ટોટલ આપણે જાતે કરી લેવાનું। ત્યારબાદ આગળ કયું ખાનું હશે CF એટલે કે સંચય આવૃત્તિ બરાબર। હવે બધાને ખ્યાલ જ છે શું કરવાનું છે પહેલી 14 તો અહીંયા 14 માં 56 ઉમેરો તો 50 ને 60 ને 70 70 માં 60 ઉમેરો તો 130 130 માં 86 ઉમેરો તો થઈ જશે તમારા 216 ની અંદર 74 ઉમેરો તો 290 માં 62 ઉમેરો તો કેટલા મળી ગયા 352 અને 352 માં 48 ઉમેરો તો કેટલા મળી ગયા 400 તો આ રીતે ખૂબ જ ઈઝી રીતે ફટાફટ CF નું કોલમ તમને પ્રેક્ટિસ હશે તો ફટાફટ તૈયાર થઈ જશે બરાબર। મેથ્સમાં મિત્રો જેટલી વધુ પ્રેક્ટિસ કરશો એટલું જ વધુ સારી રીતે તમે દાખલા ગણી શકશો અને એટલા જ વધુ સારા માર્ક્સ ગણિતની અંદર મેળવી શકશો બરાબર। તો હવે આપણું કોલમ તૈયાર થઈ ગયું છે ટેબલ તૈયાર થઈ ગયું હવે શું કરવાનું છે તો આપણે વર્ગ નક્કી કરવાનું છે એના માટે શું કરીશું n/2 એટલે કે કુલ આવૃત્તિના અડધા કરીશું તો 400 ના અડધા કેટલા મળ્યા 200 તો n/2 ની કિંમત આપણને 200 મળી તો એ 200 હવે આપણે ક્યાં શોધવાની એ વેલ્યુ સંચય આવૃત્તિના ખાનામાં શોધવાની। એક્ઝેક્ટ મળે તો ઠીક ના મળે તો એના પછી તરત આવતી સંખ્યા તો એના પછી તરત આવતી 200 તો નથી પણ 200 પછી તરત આવતી સંખ્યા કઈ છે 216 તો એની સામેનો આ જે વર્ગ છે એ શું થઈ ગયો આપણો મધ્યસ્થ વર્ગ। હવે મધ્યસ્થ વર્ગ નક્કી થઈ ગયો તો એની સામે f
એનાથી એક સ્ટેપ ઉપર CF એટલે કે F એના ગણતરીમાં લેવાના છે, CF ઉપરના વર્ગના. આપણે અગાઉના વિડીયોમાં પણ વાત કરેલી છે. આટલું થઈ જાય એટલે આપણું કોષ્ટક રેડી. તરત પછી સીધું સૂત્ર મૂકો, m બરાબર L પ્લસ n/2 ઓછા CF છેદમાં F ગુણ્યામાં H બરાબર. સૂત્ર મૂકી દીધું આપણે. હવે કિંમતો મૂકીએ. L એટલે કે મધ્યસ્થ વર્ગની અધર સીમા કેટલી છે અહીંયા 3000. તો આપણે વેલ્યુ મૂકી દીધી એની 3000 પ્લસ n/2 આપણે કરેલા છે 200 તો 200. CF ની વેલ્યુ સંચય આવૃત્તિની કેટલી લેવાની છે અહીંયા 130. F ની વેલ્યુ કેટલી લેવાની છે 86 ગુણ્યા H એટલે કે વર્ગ લંબાઈ 3000 થી 35 હોય એટલે કેટલી છે 500. તો અહીંયા મૂકી દીધા 500. સાદુરૂપ આપીએ તો 3000 પ્લસ 200 માંથી 130 ગયા તો કેટલા રહ્યા 70 છેદમાં 86 ગુણ્યામાં 500. ભાગ ઉડીને જેટલું નાનું થાય એટલું કરી લઈએ આપણે. અહીંયા 35 દુ 70 86 ના અડધા કરીશું તો આપણને મળશે 43 બરાબર. તો 86 ના આપણે અડધા કરી નાખ્યા તો આપણને કેટલા મળી ગયા 43. હવે કઈ ભાગ ચલાવ્યું છે 8 તરી 24 નહીં. હવે આગળ ભાગ ચાલશે નહીં તો આપણે લખીશું 3000 વત્તા અહીંયા શું બાકી રહ્યું 35 ગુણ્યા 5. તો 35 ગુણ્યા 5 કેટલા થશે 5 તરી 15 150 અને પાયો 25 125 એટલે 175. પાછળ 2 મીંડા છેદમાં કેટલા આયા 43 એટલે કે 17500 ને આપણે ભાગ કરવાના છે કેટલા વડે 43 વડે ભાગવાના બરાબર. તો અહીંયા ભાગાકાર કરી લો તો 17500 છેદમાં કેટલા 43 બરાબર છે. હવે 43 ભાગ ચલાવીએ તો પહેલા બે સંખ્યાનો ચાલતો નથી તો 3 સંખ્યા સુધી જવું પડશે. તો પહેલી 3 સંખ્યાનો ભાગ ચલાવીએ તો જોઈએ કેટલાય ચાલે છે. તો 5 ચલાવી જોઈએ તો 5 × 20 200 થશે. 4 ચલાવી જોઈએ તો 4 × 16 એટલે કે 160 અને 4 તરી 12 172 બરાબર. તો પહેલા 4 ભાગ ચલાવી જોઈએ. 43 ગુણ્યા 4 કરશો તો 4 × 16 160 અને 4 તરી 12 170 અને 72 તમને મળશે 172. તો અહીંયા કેટલા રહ્યા 30. પછી અહીંથી 0 ઉતાર્યો. 0 ઉતારવા છતાંય ભાગ ચાલતો નથી તો શું કરવું પડશે એક સાથે 2 0 ઉતારવા પડશે. અને આપણે વાત કરી હતી કે એક સાથે 2 0 ઉતારવા પડે તો એમાંથી એક 0 અહીંયા ઉપર પણ મૂકી લેવાનું. તો ઉપર એક 0 મૂકી દીધો. હવે 343 વડે ભાગો તો જુઓ નજીકની કઈ કિંમત વડે ભગાય છે. જો 8 કરીએ તો 8 ચોક 32 8 મોટી કિંમત થઈ જાય છે. 7 કરીએ તો 7 ચોક 28 280 અને 7 તરી 21 એટલે કેટલા થઈ જાય છે 280 ને 21 એટલે 301 થઈ જાય. તો 7 એ મોટી કિંમત થઈ જાય છે તો મતલબ 6 એ કામ ચલાવવું પડશે આપણે. તો 6 ચોક 24 240 અને 6 તરી 18 એટલે 258 બરાબર. તો 300 માંથી 258 બાદ કરો તો 300 માંથી 258 ગયા તો 60 ને 40 કેટલા રહ્યા 42. હવે ભાગ નહીં ચાલે તો પોઈન્ટ મૂકીને હવે શૂન્ય પણ આપણા જોડે પતી ગઈ તો પોઈન્ટ મૂકીને 0 લઈ લઈશું. 43 ગુણ્યા 10 કરીએ તો 430 થઈ જાય બરાબર. હવે 8 ભાગ ચલાવી જોઈએ તો હમણાં જ આપણે વાત કરી 8 ચોક 32 320 9 8 ચોક 32 320 300 ઉપર થાય છે તો મતલબ આપણે 9 ચેક કરી જોઈએ બરાબર. તો 9 ચેક કરીએ તો 9 ચોક 36 અને 9 તરી 27 તો 387 થશે. તો 9 ભાગ ચલાવીએ તો કેટલા થશે 387 બરાબર. 9 ચોક 36 360 અને 9 તરી 27 360 માં 27 ઉમેરી દો તો 387. તો અહીંયા કેટલા રહ્યા 90 અને 30 33. આપણે એક પોઈન્ટ સુધી જઈએ. મોટા ભાગાકારોની અંદર આપણે વાત કરેલી છે તો આનો જવાબ કેટલો આવ્યો 406.9. તો 3000 વત્તા 406.9 એટલે 3406.9 આ થઈ જાય આપણો જવાબ. તો આપેલી માહિતીનો મધ્યસ્થ કેટલો મળ્યો 3406.9. તો આ રીતે મિત્રો તમે પણ પ્રેક્ટિસ કરીને ખૂબ જ સરળતાથી દાખલાના મધ્યસ્થ શોધી શકો છો.
આશા કરું છું કે વિડીયોની માહિતી આપને સારી લાગી હશે તો દરેક મિત્રો કોમેન્ટમાં તમારા વિચાર લખવાનું ભૂલતા નહીં. તેમજ દરેક મિત્રો આ વિડીયોને બીજા મિત્રો સાથે શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. ફરી મળીશું નવા વિડીયોમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.